એક નાનકડા શહેરના ચોરસ્તા પર દરરોજ સવારથી સાંજ સુધી એક વૃદ્ધ ગુબ્બારાવાળો ઊભો રહેતો. તેના હાથમાં રંગબેરંગી ગુબ્બારા, લાલ, પીળા, લીલા, વાદળી બધા જ હવામાં નાચતા. બાળકો માટે તે માત્ર ગુબ્બારાવાળો નહોતો, પણ ખુશી વહેંચનાર માણસ હતો. એક દિવસ એક નાનો છોકરો તેની પાસે આવ્યો અને પૂછ્યું, "કાકા, આ ગુબ્બારા કેમ ઉડે છે?" ગુબ્બારાવાળાએ હળવી સ્મિત સાથે કહ્યું, "બેટા, અંદર હવા ભરેલી છે, એટલે તે ઉપર જાય છે." પછી તેણે એક કાળો ગુબ્બારો ફૂલાવ્યો. છોકરાએ ફરી પૂછ્યું, "આ કાળો ગુબ્બારો પણ ઉડશે?" ગુબ્બારાવાળાએ કાળો ગુબ્બારો હવામાં છોડી દીધો અને એ પણ ઉપર ઉડી ગયો. ત્યારે ગુબ્બારાવાળાએ કહ્યું, "બેટા, ગુબ્બારો કયો રંગનો છે એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે અંદર શું ભરેલું છે." એ જ રીતે માણસ પણ બહારથી કેવો છે એ નહીં, પણ અંદરથી સારો હોવો જોઈએ. છોકરાની આંખોમાં સમજની ચમક આવી. તે ગુબ્બારો લઈને ખુશીથી દોડી ગયો. ગુબ્બારાવાળો ફરી પોતાના ગુબ્બારા સાથે ઊભો રહ્યો. માત્ર ગુબ્બારા નહીં, પણ જીવનની શીખ વહેંચતો. વાર્તાનો સંદેશ: માણસને ઊંચે લઈ જાય છે તેનું મન અને વિચારો, રંગ કે દેખાવ નહીં.